નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત અને ગણિતનું છે પ્રકરણ નંબર 2 બહુપદી વિશે આપણે ભણીશું. તો કે આપણે ધોરણ 8ની અંદર ભણી ગયા છીએ બેઝિક પદાવલી. બેઝિક પદાવલી ઉપરથી બહુપદી શીખતા પહેલાં આપણે બેઝિક પદાવલી વિશેનું થોડુંક આપણે રિવિઝન કરી લઈએ. તો કે બેઝિક પદાવલીની અંદર ધોરણ 8માં આપણે શીખ્યા હતા કે ચલ અને અચળ એટલે શું થાય. તો કે ચલ એટલે શું થાય કે ભિન્ન ભિન્ન કિંમતો ધારણ કરી શકે તેવી સંજ્ઞાને આપણે શું કહીએ છીએ? ચલ. સામાન્ય રીતે ચલને આપણે એક્સ વાય ઝેડ વગેરે વડે દર્શાવીએ છીએ. એટલે કે ચલની કિંમત કેવી હોય, ચલ જે સંજ્ઞા છે એ કેવી શું થાય છે એની અંદર? તો કે ભિન્ન ભિન્ન કિંમતોને ધારણ કરી શકે છે. અચળ એટલે કે જેની કિંમત છે એ નિશ્ચિત હોય એને આપણે શું કહીશું? અચળ. ત્યાર પછી આપણે ધોરણ 8ની અંદર ભણી ગયા કે બેઝિક પદાવલી આપણે કોને કહીએ છીએ? તો કે થોડું એનું રિવિઝન કરી લઈએ કે ચલ અને અચળ અને સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર ની ક્રિયાને સાંકળવાથી જે મળે છે એને શું કહીએ છીએ આપણે? બેઝિક પદાવલી. એટલે કે ચલ અને અચળના ગુણાકાર કરીએ, ભાગાકાર, સરવાળી અને બાદબાકી કોઈ પણ ની સાથે એને આપણે જોડવામાં આવે અને જે આપણને મળે છે એને આપણે શું કહીએ છીએ? બેઝિક પદાવલી. અહીંયા જોઈએ આપણે 4x + 3. 4x + 3 છે, અહીંયા 4 અને 3 છે એ કેવા છે? અચળ છે. અને x છે એ કેવો છે? ચલ છે. અહીંયા 4 અને x બંને છે એ ગુણાકારથી જોડાયેલ છે અને 4x આખું પદ છે એ 3 સાથે શેનાથી જોડાયેલ છે? સરવાળાથી જોડાયેલ છે. તો આપણને આ જે મળે છે એને આપણે શું કહીએ છીએ? બેઝિક પદાવલી કહીએ છીએ. ત્યાર પછી જો આપણે નવી વ્યાખ્યા જોઈએ સહગુણક. સહગુણક એટલે શું થાય? તો કે આપણે ભણી ગયા છીએ કે ચલ સાથે જે ગુણાકારથી જોડાયેલા અચળને આપણે શું કહીએ છીએ? સહગુણક કહીએ છીએ. જેવું નામ છે એવી જ રીતના સહ અને ગુણક. સહ એટલે સાથે અને ગુણક એટલે ગુણાકાર. એટલે કે ચલ સાથે ગુણાકારથી જોડાયેલ અચળને આપણે શું કહીએ છીએ? સહગુણક કહીએ છીએ. અહીંયા જો ઉદાહરણ આપેલા છે 4x એટલે કે 4xની અંદર x છે એ શું છે? ચલ છે અને 4 છે એ શું છે? અચળ છે. તો કે xનો સહગુણક. xનો સહગુણક શું થશે? તો કે x છે એ ચલ છે, ચલની સાથે આ 4 અચળ છે એની સાથે ગુણાકારથી જોડાયેલો છે એટલે xનો સહગુણક કોણ થશે? તો કે 4 થશે. ત્યાર પછી છે બીજું ઉદાહરણ છે 6x² છે. તો કે xનો વર્ગનો સહગુણક કોણ થાય છે? 6. કે xના વર્ગ સાથે કયો અચળ જોડાયેલો છે? તો કે 6 છે એ ગુણાકારથી જોડાયેલો છે એટલે xના વર્ગનો અચળ છે એ કોણ છે? 6 છે. એટલે એને આપણે એનો સહગુણક કોણ થશે? 6 થશે. ત્યાર પછી હવે આપણે જોઈએ કે બહુપદી એટલે શું થાય. આપણે આ ચેપ્ટરમાં એક ચલ બહુપદી વિશે શીખવાનું છે. તો કે an(x)n પ્લસ an-1(x)n-1 પ્લસ an-2(x)n-2 પ્લસ so on પ્લસ a0, જ્યાં an ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે અને a0, a1 અપ ટુ an એ વાસ્તવિક સંખ્યા છે. આ સ્વરૂપને આપણે એક ચલ બહુપદી કહીએ છીએ. એટલે કે તમારી પાસે આ રીતનું કોઈ સ્વરૂપ છે કે an(x)n પ્લસ an-1(x)n-1 પ્લસ an-2(x)n-2 પ્લસ so on a0. અહીંયા a0 છે એ ખાલી અચળ છે, એની જોડે કોઈ ચલ નથી, પણ એની જોડે જે ચલ છે એની ઘાત કેટલી છે? 0 છે. એટલે કેવું થઈ જાય છે? કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત હોય તો એ કેટલો જવાબ આવે? 1 આવે. એટલે ખાલી આપણી પાસે અચળ વચ્ચે છે એ કયો છે? a0. આ રીતનું જે તમારી પાસે સ્વરૂપ આવે છે એને શું કહેશું આપણે? બહુપદીઓ કહેશું. અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું છે કે તમારું n જે છે n એટલે કે તમારા જે ચલની ઘાત છે, ચલની ઘાત છે એ ઘાત કેવી છે? હંમેશા પૂર્ણ સંખ્યા રહેશે. પૂર્ણ સંખ્યા એટલે કોણ આવે પૂર્ણ સંખ્યાની અંદર? એ પણ આપણે શીખી ગયા છીએ કે ધન સંખ્યાનો જે હોય એને આપણે શું કહીએ છીએ? પ્રાકૃતિક સંખ્યા. અને જ્યારે 0, 1, 2 એટલે કે શૂન્ય અને ધન સંખ્યા જે આવે છે એને આપણે શું કહીએ છીએ? પૂર્ણ સંખ્યા. એટલે કે તમારું જે બહુપદી છે એની ઘાત છે હંમેશા કેવી હશે? પૂર્ણ સંખ્યા રહેશે. હવે એનું પ્રમાણિત સ્વરૂપ આ જ છે કે an(x)n પ્લસ an-1(x)n-1 પ્લસ so on a0, an ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અહીંયા ખાસ એ નોંધ લેવાની છે કે n છે એ તમારું ક્યારે 0 હશે નહીં. એટલે કે જે તમારી બહુપદી છે એમાં સૌથી મોટી ઘાત n છે ને, કારણ કે અહીંયા n-1 છે, n-2 છે, ઘાત કેવી થાય છે? ઘટતી જાય છે. એટલે તમારી બહુપદીની સૌથી મોટી ઘાત કઈ છે? n છે. જે સૌથી મોટી ઘાત હશે એનું જે સહગુણક હશે એ ક્યારે 0 હશે નહીં. આપણે બહુપદીને સામાન્ય રીતે p(x), q(x) વગેરે વડે દર્શાવાય છે. તો આપણે હમણાં જોયું છે કે આપણે ચલને કઈ રીતના દર્શાવીએ? x, y, z કોઈ પણ રીતે દર્શાવી શકીએ છીએ. તો અહીંયા જો p(x) છે એટલે કે જો તમારી બહુપદી છે x ચલમાં હોય તો આપણે એને કઈ રીતના દર્શાવીશું? p(x). જો તમારી બીજી બહુપદી છે એ કોઈ x ચલમાં છે તો એને q(x). માનો કે તમારી કોઈ બહુપદી છે આ રીતની છે
કે y² + 2y + 3, તો અહીંયા જે છે એ તમારે ક્યાં ચલમાં છે તો કે y ચલમાં છે. તો આપણે આને દર્શાવવા માટે શેનો ઉપયોગ કરશું? p ઓફ y છે એ શું દર્શાવે છે કે આ y છે એ શું દર્શાવે કે તમારી બહુપદી જે ચલમાં છે એ દર્શાવે છે. ત્યાર પછી હવે આ બહુપદી વિશે આપણે જાણી ગયા પછી હવે શું શીખશું આપણે? બહુપદીની ઘાત, કે બહુપદીની ઘાત કોને કહેવાય છે. મેં તમને હમણાં જ કીધું કે બહુપદી છે એની અંદર બધી જ જે ઘાત છે એની કેવી હશે? પૂર્ણ સંખ્યા હશે. કાં તો ઘાત શૂન્ય હશે ને કાં તો શૂન્ય સિવાયની કોણ હશે? એક પ્રાકૃતિક સંખ્યા કોઈ પણ હશે. બહુપદીની ઘાત છે એમાં શું આવે છે કે આપેલ બહુપદીમાં ચલની મહત્તમ ઘાતને બહુપદીની ઘાત કહે છે. તમારી પાસે જે કાંઈ બહુપદી તમને આપેલી હોય એમાં જોવાનું કે ચલની ઘાત છે એ સૌથી મોટી ઘાત કઈ છે? બહુપદીની સૌથી મોટી જે ઘાત હશે, ચલની સૌથી મોટી ઘાત હશે એ તમારી શું થશે? બહુપદીની ઘાત થશે. ઉદાહરણ તરીકે અહીંયા જો x² છે +3x છે +4 છે, તો અહીંયા બે જગ્યાએ ચલ આવે છે, એક અહીંયા આવે છે અને એક અહીંયા આવે છે. રેડી? અહીંયા ચલ x છે એની ઘાત કેટલી છે તો કે 1 છે. અહીંયા કેટલી છે તો કે x² એટલે કેટલી છે? 2 છે. એ સિવાય ક્યાંય ચલ આપણને દેખાતો છે નહીં. તો અહીંયા કેટલી ઘાત છે? 2 ઘાત છે. 2 થી વધારે કંઈ ઘાત છે નહીં. ચલની કેટલી મોટામાં મોટી ઘાત એવી મહત્તમ ઘાત કેટલી એવી છે તો કે 2. તો કે આપેલ બહુપદીની ઘાત કેટલી થશે? 2 થશે. પછી અહીંયા જો x² છે +x³ છે +4x છે અને પ્લસ કેટલા છે? 5 છે. તો અહીંયા બહુપદી x ચલ છે એનો કેટલી ઘાત છે તો કે 2 ઘાત છે. અહીંયા કેટલી છે તો કે 3 છે. અહીંયા કેટલી છે તો કે 1 છે. અને અહીંયા છે એક ઘાત છે નહીં. તો અહીંથી સૌથી મહત્તમ 1, 2 અને 3. સૌથી મોટામાં મોટી ઘાત કઈ છે? અહીંયા ચલની સૌથી મોટામાં મોટી ઘાત કઈ છે તો કે 3 છે. તો કે આપેલ બહુપદીની ઘાત કેટલી થશે? 3. એક જ વસ્તુ આપણે ઘાતની અંદર યાદ રાખવાની છે કે આપણને જે બહુપદી આપી છે એમાં ચલની જે સૌથી મોટામાં મોટી ઘાત હશે એટલે કે જે ચલની મહત્તમ ઘાત હશે એ જ આપણી બહુપદીની શું થશે? ઘાત થશે. અથવા તો ખ્યાલ ના આવે તો આને સૌથી પહેલાં તમારે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી નાખવાનું. પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતના ફેરવવાનું છે તો કે સૌથી પહેલાં મોટી ઘાત, પછી એનાથી નાની ઘાત, પછી એનાથી નાની ઘાત ને પછી એનાથી નાની ઘાત. અહીંયા સૌથી મોટી ઘાત કેટલી છે તો કે x³ + x² + 4x + 5. એટલે કે જે તમારું પહેલું પદ છે એ સૌથી મોટી ઘાતવાળો આવી જશે. એટલે કે પહેલા પદમાં જે ઘાત હશે એ તમારી શું થશે? બહુપદીની ઘાત થશે. ઓકે, આ ક્લિયર થઈ ગયું કે બહુપદીની ઘાત કોને કહેવાય? તો કે તમને જે બહુપદી આપેલી છે એની અંદર જે ચલ છે એની મહત્તમ ઘાતને શું કહેવાય? બહુપદીની ઘાત કહે છે. ત્યાર પછી આપણે જોવાનું છે કે અચળ બહુપદી. તો કે અચળ બહુપદી કોને કહેવાય? તો જે બહુપદીની ઘાત શૂન્ય હોય તેને શું કહેવાય? અચળ બહુપદી કહે છે. એટલે કે તમને જે બહુપદી આપેલી છે એમાં બહુપદીની ઘાત કેવી આવી જોઈએ? શૂન્ય. એટલે કે એની મહત્તમ ઘાત કેટલી આવી જોઈએ? શૂન્ય. અહીંયા જો અમે ઉદાહરણ લખેલા છે 3, 4, 7/3. તો કે આ કઈ રીતના થાય છે? તો કે 3 છે એની સાથે કોઈ ચલ હોય એની ઘાત કેટલી હશે? શૂન્ય. આપણે આગળ શીખી ગયા છીએ કે ઘાત અને ઘાતાંકની અંદર આવી ગયું. ધોરણ 8 ની અંદર ઘાત અને ઘાતાંકમાં આવી ગયું કે કોઈ પણ સંખ્યા હોય એની શૂન્ય ઘાત એટલે જવાબ તમને શું મળે? 1. એટલે કે 3 × 1 બરાબર શું થશે? 3. સમજાઈ ગયું આ વસ્તુ? અહીંયા પણ એ જ વસ્તુ થાય છે. ઘાત ઘટતી જાય છે, ઘટતી જાય છે, ઘટતી. અહીંયા છેલ્લે શું આવે છે? a0 છે. જો અહીંયા an છે તો x ની કેટલી ઘાત છે? n ઘાત છે. n-1 છે એટલે x ની n-1 છે. એવી રીતના અહીંયા a0 છે તો x ની કેટલી ઘાત હશે? 0 ઘાત હશે. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ કેટલો આવે? 1 આવે. અહીંયા 3x0 છે એટલે આ તમારી બહુપદી કેવી થઈ ગઈ? અચળ. અહીંયા 4 છે એમાં સેમ આની જ રીતે થશે એટલે એ કેવી થઈ ગઈ? અચળ. ટૂંકમાં જે અચળ સંખ્યા છે તમારી પાસે, આપણી પાસે જે વાસ્તવિક સંખ્યા છે એ બધી કેવી થશે? તમારી અચળ બહુપદી થશે. એક વખત ફરી રિપીટ કરી દઉં છું કે જે બહુપદીની ઘાત શૂન્ય હોય તેને અચળ બહુપદી કહે છે. અથવા તો કે તમારી જે અચળ સંખ્યા છે એ બધી કેવી છે? તમારી અચળ બહુપદી છે. ત્યાર પછી આપણે વાત કરવાની છે શૂન્ય બહુપદી. એટલે કે અચળ બહુપદી શૂન્ય ને શૂન્ય બહુપદી કહે છે. ઉદાહરણ તરીકે શૂન્ય એટલે કે તમારી અચળમાં જે 0 આવેલો છે, શું આવેલો છે? 0. એને આપણે શું કહીશું? શૂન્ય બહુપદી કહીશું. ત્યાર પછી છે એક પદ બહુપદી. આમાં પણ સહગુણકની જેવું નામ છે એ જ રીતના એક પદ. અહીંયા જે તમારી આગળ છે અહીંયા an x⁻n, an-1 છે. તો આ શું છે? પદ છે. આપણે એક પદ છે, આ બીજું પદ છે, આ ત્રીજું પદ છે. એવી રીતના બધા શું થાય છે? પદથી ભેગું થઈને આપણને શું મળે છે? ચોક્કસ પદથી ભેગા થઈને આપણને એક બહુપદી મળે છે.
તો અહીંયા શું છે? એક પદ બહુપદી, એટલે કે જે બહુપદીમાં માત્ર એક જ પદ આવેલું હોય તેને શું કહેવાય? એક પદ બહુપદી કહે છે. એટલે કે આપણી પાસે આપણને જે બહુપદી આપેલી છે, એની અંદર માત્ર ને માત્ર એક જ પદ આવેલું હોય તો તેને શું કહેવાય? એક પદ બહુપદી કહે છે. એટલે કે અહીંયા જો ઉદાહરણમાં આપેલું છે 4, 4x, 10x નો વર્ગ. અહીંયા જો માત્ર ને માત્ર એક જ પદ છે, એકથી વધારે પદ છે નહીં, એટલે આને આપણે શું કહીશું? એક પદ બહુપદી કહીશું. ફરી રિપીટ કરી દઉં, જે બહુપદીમાં માત્ર એક જ પદ આપેલું હોય તેને શું કહે? એક પદ બહુપદી કહે છે. 4, 4x, 10x નો વર્ગ. પછી આવે છે દ્વિપદી બહુપદી. જેવી રીતના એક પદ બહુપદી હતી એની અંદર શું હતું કે એક જ પદ આવેલું હોય એટલે આપણે એને શું કહેતા હતા? એક પદ બહુપદી કહેતા હતા. તો દ્વિપદીમાં શું આવશે? દ્વિ એટલે કેટલા થાય? 2. એટલે કે બે પદ આવેલા હોય, એટલે કે જે બહુપદીની અંદર બે પદ આવેલા હોય તો એને શું કહેશું? આપણે દ્વિપદી બહુપદી કહેશું. જે બહુપદીમાં બે પદ આવેલા હોય તો તે બહુપદીને આપણે શું કહેશું? દ્વિપદી કહે છે. એટલે કે અહીંયા જો મેં ઉદાહરણ લીધેલા છે 4x નો વર્ગ પ્લસ 5, 4x માઇનસ 6. આ બે ઉદાહરણ આપણે સમજવાની ટ્રાય કરીએ. તો કે અહીંયા જો પહેલું પદ આ છે અને બીજું પદ અહીંયા છે, તો કેટલા છે? બે પદ છે. પહેલું પદ છે 4x નો વર્ગ થાય છે અને બીજું પદ કયું છે? 5 છે. અહીંયા પણ બે પદ છે 4x અને 6, એટલે કે અહીંયા બે પદ છે તો આપણે એને શું કહેશું? દ્વિપદી કહેશું. અહીંયા પણ છે બે પદ છે એટલે આપણે એને શું કહેશું? દ્વિપદી કહેશું. એક પદીની અંદર શું હતું કે એક જ પદ હોવું જોઈએ. દ્વિપદીની અંદર કેટલા પદ હોવા જોઈએ? 2. ચોક્કસ સંખ્યા છે, 2 થી વધારે પણ ના ચાલે અને 2 થી ઓછા પણ ના ચાલે. એક પદીની અંદર એક જ પદ હોવું જોઈએ, દ્વિપદીની અંદર માત્ર ને માત્ર 2 જ પદ હોવા જોઈએ. એટલે જે બહુપદીમાં 2 પદ આવેલા હોય તો તે બહુપદીને શું કહેવાય છે? દ્વિપદી કહે છે. એટલે કે 4x નો વર્ગ પ્લસ 5, 4x માઇનસ 6. એટલે આવી રીતના કોઈ પણ તમને બહુપદી આપેલી હોય અને એમાં જે 2 પદ આપેલા હોય તો આપણે એને શું કહીશું? દ્વિપદી કહીશું. ત્યાર પછી આપણે ત્રિપદી બહુપદી, એટલે કે જે બહુપદીમાં 3 પદ આવેલા હોય તો તેને આપણે શું કહીશું? ત્રિપદી બહુપદી કહે છે. એટલે કે એક પદીમાં એક પદ આવેલું હોય, દ્વિપદીમાં 2 પદ આવેલા હોય, અહીંયા ત્રિપદી. 3 એટલે કેટલા થાય? 3. એટલે કે જે બહુપદીની અંદર તમને માત્ર કેટલા આપેલા હોય? 3 પદ આપેલા હોય તો એને તમે શું કહેશો? ત્રિપદી બહુપદી કહે છે. ઉદાહરણ લખેલું છે 4x નો વર્ગ પ્લસ 5x પ્લસ 4. એટલે કે અહીંયા કેટલા પદ છે? તો કે 4x પદ છે. આ 4x નો વર્ગ છે પહેલું પદ, 5x છે એ બીજું પદ અને 4 છે એ ત્રીજું પદ. એટલે કે 1, 2 અને 3 ટોટલ કેટલા પદ આપેલા છે? તમને અહીંયા 3 પદ આપેલા છે. એટલે જેથી કરીને આ બહુપદીને આપણે શું કહેશું? ત્રિપદી બહુપદી કહેશું. પછી અહીંયા બીજું ઉદાહરણ છે 6x નો વર્ગ, 10x અને 3. તો 6x નો વર્ગ છે પ્લસ 10x છે પ્લસ 3 છે. તો અહીંયા પણ કેટલા પદ થાય છે? તમારી આગળ 3 પદ થાય છે. પહેલું પદ છે એ 6x નો વર્ગ થાય છે, બીજું પદ છે એ 10x થાય છે અને ત્રીજું પદ કેટલું થાય છે? 3 થાય છે. તેથી આ બંને બહુપદી છે એ કેવી છે? તમારી ત્રિપદી બહુપદી છે. એકપદી બહુપદી, દ્વિપદી બહુપદી, ત્રિપદી બહુપદી. એક પદની અંદર એકપદી બહુપદીની અંદર જો માત્ર ને માત્ર એક જ પદ હોય તો એને એકપદી બહુપદી કહેવામાં આવે છે. અને દ્વિપદીની અંદર જો 2 પદ આપેલા હોય તો એને દ્વિપદી બહુપદી કહેવામાં આવે છે. અને ત્રિપદીની અંદર જો તમને અહીંયા બહુપદીમાં 3 પદ આપેલા હોય તો એને શું કહેવામાં આવે છે? ત્રિપદી બહુપદી કહેવામાં આવે છે. ત્યાર પછી આપણું નેક્સ્ટ છે એક ઘાત બહુપદી. એક ઘાત એટલે અહીંયા શું જોવાનું હતું? પદની અંદર આપણે એક પદી આવતું હતું એટલે આપણે જેવો વર્ડ હતો એ પ્રમાણે જતા હતા. એક પદી એટલે કે એક પદ આવતો હોય, દ્વિપદી એટલે કે 2 પદ આવતા હોય. તો અહીંયા શું આવે? ઘાત છે, એક ઘાત. જે રીતના નામ છે એ રીતના જવાનું છે કે જે બહુપદીની ઘાત 1 હોય તેને એક ઘાત બહુપદી કહે છે. જે બહુપદીની ઘાત કેટલી હોય? 1 હોય તો તેને આપણે શું કહીશું? એક ઘાત બહુપદી કહે છે. એકદમ ઇઝી છે કે બહુપદીમાં છે જેની ઘાત 1 હોય એને શું કહેવાનું? એક ઘાત બહુપદી. એક પદ હોય તો એને એકપદી, 2 પદ હોય તો દ્વિપદી, 3 પદ હોય તો ત્રિપદી. અહીંયા આપણે પદ વિશે શીખાતા. હવે આપણે કોના વિશે શીખશું? ઘાત વિશે શીખશું. તો કે જે બહુપદીની ઘાત 1 હોય તો તેને એક ઘાત બહુપદી કહે છે. ઉદાહરણ તરીકે જો અહીંયા લખેલ છે 4x, તો હમણાં જ આપણે ઘાત વિશે શીખવું, બહુપદીની ઘાત વિશે શીખવું કે તમને જે બહુપદી આપેલ છે આ જે આવેલી છે એમાં ચલની મહત્તમ ઘાત હોય એને શું કહેવાય? બહુપદીની ઘાત કહેવાય. તો જે એક ઘાત બહુપદી છે તો એ બહુપદીની ઘાત કેટલી છે? 1 છે ને. તો એને શું? 4x છે, 5x છે, 5x પ્લસ 1 છે. તો અહીંયા જો આ જે તમને આપેલું છે તેમાં ચલની ઘાત કેટલી આવે છે? 1.
એકથી વધારે ક્યાંય ચલની ઘાત છે નહીં. તો આ બહુપદી કેવી થઈ ગઈ તમારી? એક ઘાત બહુપદી થઈ ગઈ. અહીંયા જુઓ 5x છે અને x છે, ચલની ઘાત કેટલી છે? 1 છે. તો બહુપદીની ઘાત મહત્તમ ઘાત કેટલી થઈ ગઈ? 1 થઈ ગઈ. તો બહુપદીની ઘાત 1 થઈ ગઈ એટલે આ બંને બહુપદીને આપણે શું કહીશું? એક ઘાત બહુપદી કહીશું. ત્યાર પછી છે એક ઘાત બહુપદી, પછી આવે છે દ્વિઘાત બહુપદી. ઘણી વખત જે બહુપદીની ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહે છે. એટલે કે આપણને જે બહુપદી આપેલી છે, જે કંઈ બહુપદી આપેલી છે એમાં એની મહત્તમ ઘાત કેટલી થતી હોય? 2 થતી હોય તો એને શું કહેવાય? દ્વિઘાત બહુપદી કહે છે. એટલે કે જે બહુપદીની ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહે છે. અહીંયા જુઓ ઉદાહરણ આપેલું છે કે 4x² + 5x + 3. બીજું ઉદાહરણ છે 5x² + 6. તો અહીંયા જુઓ 4x² + 5x + 3. અહીંયા ચલ આપેલો છે x તમને, તો x કેટલી ઘાત છે? 2 ઘાત છે. અહીંયા 5x આપેલ છે તો x ની કેટલી ઘાત છે? 1 ઘાત છે. અહીંયા ચલ છે નહીં એટલે કે x ની કેટલી ઘાત હશે? ત્યાં 0 હશે. તો અહીંયા જો મહત્તમ એટલે કે સૌથી મોટી બહુપદીની ઘાત કેટલી થાય છે? તો કે 2. અહીંયા 1 હોય તો અહીંયા કેટલી થાય છે? 2. તો તમારે દ્વિઘાત બહુપદીને આપણે જે વ્યાખ્યા લીધી એના પરથી જ કે બહુપદીની ઘાત જો 2 થતી હોય તો તે બહુપદીને આપણે શું કહેશું? દ્વિઘાત બહુપદી. અહીંયા જુઓ કેટલી છે? અહીંયા 5. અહીંયા ચલ આપેલો છે એની કેટલી ઘાત છે? 2. અહીંયા કેટલા છે? 6. અહીંયા બહુપદીની ઘાત કેટલી થાય છે? 2. તો એને આપણે કેવી કહેશું? દ્વિઘાત બહુપદી કહેશું. ટૂંકમાં જે તમને બહુપદીની ઘાત જે શીખા છીએ આપણે એના ઉપરથી જ આખું થાય છે કે ચલની છે તમારે મહત્તમ ઘાત જોવાની છે. ચલની મહત્તમ ઘાત જેટલી થતી હોય એ પ્રમાણે અહીંયા 2 થાય છે એટલે આપણે એને શું કહીશું? દ્વિઘાત બહુપદી. 1 થતું હતું તો આપણે એને શું કહીએ છીએ? એક ઘાત બહુપદી કહીએ છીએ. ત્યાર પછી છે ત્રિઘાત બહુપદી. એટલે કે જે બહુપદીની ઘાત છે એ 3 હોય તો તેને શું કહેશું આપણે? ત્રિઘાત બહુપદી કહે છીએ. એટલે કે અહીંયા 3x³ છે, 4x² છે અને 5 છે. તો અહીંયા જુઓ x ની કેટલી ઘાત છે? 3 છે. અહીંયા x ની 2 ઘાત છે અને અહીંયા કેટલી છે? 1 છે ને મીન્સ કે 0 છે. તો અહીંયા બહુપદીની ઘાત અહીંયા 3 અને 2. તો મહત્તમ ઘાત કેટલી થઈ? તો કે 3 થઈ. મહત્તમ ઘાત કેટલી થઈ? 3 થઈ. તો એટલે એનો મતલબ એમ છે કે કેવી તમારી બહુપદી છે